ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. હવે મિત્રો તમારું ગ્રાઉન્ડ જે છે ઈ નવી ભરતી વાળા છે પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ એનું ગ્રાઉન્ડ એકદમ દિવસે દિવસે નજીક આવતું જાય છે. અને જે વિદ્યાર્થી છે એમને હજી 25 મિનિટની અંદર ગ્રાઉન્ડ પૂરું નહીં થતું હોય અથવા તો 5 કિલોમીટર પૂરું નહીં થતું હોય એમને ધીરે ધીરે ચિંતા વધતી જશે. માત્ર અહીંયા ધ્યાન આપો, ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી. તમે અવનવા વિડિયો જોયા કરો છો. ઘડીક આ એકેડેમીના વિડિયો જોશો, ઘડીક બીજી એકેડેમીના વિડિયો જોશો, ત્રીજી એકેડેમીના વિડિયો જોશો અને એ તમે જોશો એ પ્રમાણે અનુકરણ કરશો ને એ પ્રમાણે તમે તમારું ટાઈમિંગ લેવા માટે મહેનત કરશો. પણ સાચી અને સચોટ માહિતી આપવાનો છું. શું કરવું, શું ન કરવું, પરફેક્ટ માહિતી આપવાનો છું. બરાબર? સમજી લો મિત્રો, આજે તારીખ થઈ 29 ડિસેમ્બર 2025. પીએસઆઈ છે, પીએસઆઈ, માત્ર ને માત્ર પીએસઆઈ. સમજી લો કે 15 તારીખે ગ્રાઉન્ડ તમારું શરૂ થઈ જશે. 15 જાન્યુઆરી 2026 તમારું ગ્રાઉન્ડ શરૂ થાય. તો હવે તમારા વિચારો કેવા હોવા જોઈએ, હવે તમારી દોડ કેવી હોવી જોઈએ એના વિશે વાત કરું છું. પ્રથમ, દોડવા તમે જ્યાં પણ જતા હોય ત્યાં ગ્રાઉન્ડ પૂર્ણ થતું હોય તોય ભલે, ન પૂર્ણ થતું હોય તોય ભલે, પણ માત્ર હવે તમારા પર વિશ્વાસ રાખજો કે મારથી ગ્રાઉન્ડ થઈ જશે. તમારા મગજ ઉપમાં જે કઈ બેસી જશે, તમારા મગજમાં વિશ્વાસ હશે એ જ પ્રમાણે થશે. તમારું મગજ સ્વીકારી લેશે કે મારથી ગ્રાઉન્ડ પૂરું નથી થતું તો નહીં થાય. તમારું મગજ ઉપર કંટ્રોલ રાખજો. સાદી ભાષામાં કહું તો મગજ પર કંટ્રોલ રાખજો. કેટલો સમય છે? તો 3 દિવસ અહીંયા અને 15 દિવસ અહીંયા, 18 દિવસ તમારી પાસે રહ્યા. જો 18 જાન્યુઆરીએ શરૂ થાય ગ્રાઉન્ડ, 18 જાન્યુઆરીએ, તો પછી તમારી આગળ 20 દિવસ સમજો. આની અંદર બધાય દિવસ સમજી લો, તમારી આગળ તમામ દિવસ. જે વિદ્યાર્થી મિત્રોને હજી પણ 26, 27, 28 મિનિટ જેવો સમય આવતો હોય અને ગ્રાઉન્ડ પૂર્ણ થઈ જતું હોય, આ લોકોએ આરામથી 25 મિનિટની અંદર ગ્રાઉન્ડ પૂર્ણ થઈ જશે. થોડો તમારા પર વિશ્વાસ રાખજો, શરીરને થોડી કસરત આપજો, મગજ તમારું ઠેકાણે રાખજો અને સ્પીડ તમારી સહેજ વધારજો. આજે તમને 18 દિવસ મળે, 18 માંથી 15 દિવસ કમસે કમ ગ્રાઉન્ડ કરજો તો આરામથી આને 25 મિનિટ નીચે સમય આવી જશે. આ પાક્કું છે. પણ એટલું બધું હળવાશથી પણ ના લેતા અને એટલું બધું ઝીકમ ઝીક પણ ના કરતા કે 2 ટાઈમ દોડો, 3 ટાઈમ દોડો. ભાઈ, શરીરમાં કેપેસિટી નથી, 3 ટાઈમ નહીં દોડતા. 1 ટાઈમ દોડો, પણ દાનતથી દોડી લો. એવી દાનતથી દોડી લો કે ગ્રાઉન્ડ નો કેમ પાસ થાય, ગ્રાઉન્ડ આપણે પાસ કરવું છે. આ રીતે દાનતથી દોડી લો. ખાલી માત્ર 15 દિવસ દોડવાનું છે. 15 દિવસમાં એવી દાનતથી દોડી લો તો આ વિદ્યાર્થીઓએ આરામથી ગ્રાઉન્ડ થઈ જાય. પછી ત્યાંના માહોલ ઉપર પણ થોડો આધાર રાખે. જ્યારે તમે ગ્રાઉન્ડ કરતા હશો ત્યારે સામે પીઆઈ, પીએસઆઈ, ડીવાયએસપી ઊભા હશે અને તમને ઉત્સાહ ચડાવતા હશે. જો એ તમે પકડી લીધું, ત્યાં તમારું ધ્યાન ગયું, તો પણ તમારી અડધી મિનિટ એમ નામ ઘટી જશે. ગ્રાઉન્ડ ની અંદર પણ ઘટી જાય એટલે ચિંતા નહીં કરતા. આ 26 વાળો એમ સમજે કે ભાઈ સાહેબ કેમ થશે, મારાથી ગ્રાઉન્ડ હજી નથી થતું. આરામથી થઈ જાય ભાઈ, આરામથી થઈ જાય, ત્યાંય થઈ જાય. એવાય દાખલા છે. અને એવાય દાખલા છે કે જેને 19 માં પતતું હતું એ ત્યાં ફેલ થઈને આવ્યા. આવું પણ બને. બરાબર? એટલે થોડીક તમારી મહેનત પર વિશ્વાસ રાખવાનો. પીએસઆઈ, અત્યારે પીએસઆઈ ની અંદર માત્ર જેને આવવાનું છે એને ગ્રાઉન્ડ પૂર્ણ થવું જ જોઈએ. પણ ન થતું હોય ને એટલો સમય તમારે હજી 26, 27 કે 28 મિનિટ આવતી હોય અને તમારે 5 કિલોમીટર પૂર્ણ થઈ જતું હોય તો 15 દિવસ મેં કીધા પ્રમાણે ટ્રાય કરી લો.
આરામથી હજી થઈ જશે, દાનતથી દોડી લેજો. પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ આના 3 થી 4 દિવસ ગણો, 20 દિવસ ગણો, 20 થી 21 22 દિવસ જેવો સમય માત્ર પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ. તો એમના માટે પણ આ જ સિસ્ટમ છે આખી. એમના માટે જો મોટી ઉંમરના હશે, 30 વર્ષથી વધારે ઉંમર હશે, એને 30-35 દિવસ જેવો સમય મળશે. સમજી લો ભાઈ, 30-35 દિવસ જેવો સમય મળશે. આમ તો 30 જ દિવસ ગણવાના, 35 તો કદાચ ના મળે, પણ એમને 30 દિવસ જેવો સમય મળે. અને આ રીતે ગ્રાઉન્ડ થતું હોય તો મસ્ત મજાનું ગ્રાઉન્ડ થઈ જશે. જો ગ્રાઉન્ડ કરવાની આખી ટેકનિક હજી આપું છું. પહેલા તમે દિવસો સમજી લો અને આયોજનથી કરો. ગ્રાઉન્ડ તમારું આયોજનથી કરો. માત્ર ને માત્ર કોન્સ્ટેબલ તો શરૂઆત તમને 30 દિવસ, અંદાજિત 30 દિવસ મળશે. અને પછી જે મોટી ઉંમરના હોય એને હજી સમજી લો કે 50-60 દિવસ જેવો સમય મળશે. 30 થી વર્ષ વધારે હોય એમને. હવે આખું આયોજન, ગ્રાઉન્ડ કરવાનું આખું આયોજન. અમુક વિદ્યાર્થીઓ દરિયે દોડતા હશે, અમુક રોડ પર દોડતા હશે, અમુક ગ્રાઉન્ડ પર દોડતા હશે. દોડવાની સિસ્ટમ હજી કહું છું. રોડ પર દોડતા હો, દરિયે દોડતા હો, ગ્રાઉન્ડ પર અઠવાડિયામાં એક ટ્રાય કરી લેજો. અને ખાસ આ ટ્રાય કરજો, રાઉન્ડ ગણવાની ટ્રાય કરજો. રાઉન્ડ ભૂલાઈ જાય નહીં. તમે મોબાઈલ લઈને મેપની અંદર દોડતા હશો, તમારે ગ્રાઉન્ડ પૂર્ણ થઈ જશે, તમને ખબર છે. પણ રાઉન્ડ ભૂલી ગયા ત્યાં તો ઘણા બધા વિદ્યાર્થીઓને એવું થાય છે, રાઉન્ડ ભૂલી જાય છે. જો રાઉન્ડ ગણવાની સિસ્ટમ આપું, ક્યારેય રાઉન્ડ ન ભૂલાય. તમારે ચલો 13 રાઉન્ડ યાદ નથી રાખવા, 12 રાઉન્ડ યાદ નથી રાખવા, 5 રાઉન્ડ યાદ રહે તમને? તો કે હા, એ નથી રહેતા. હાલો ને, 5 રાઉન્ડ પણ યાદ નથી રહેતા. તો શું કરીશું? કશું કરીશું નહીં. ધ્યાન આપો. દોડો છો કઈ રીતે? તમે મુઠ્ઠી વાળીને દોડો છો? હા, મુઠ્ઠી વાળીને દોડો છો. અંગૂઠો તમારો અંદર હોય. હા, તો ટચલી આંગળી ઉપર અંગૂઠો રાખી દો અને આવી રીતે દોડો. અંગૂઠો ટચલી આંગળી ઉપર અને દોડો. આ તમારો પહેલો રાઉન્ડ. યાદ રાખવાનો જ નથી. રાઉન્ડ યાદ રાખવાની જરૂર જ નથી. પછી દોડો છો, આ બીજી જે આંગળી છે એની ઉપર અંગૂઠો રાખી દો અને દોડો. પછી ત્રીજી આંગળી છે, આંગળીઓ ટેરવા ઉપર નહીં, આંગળી ત્રીજો રાઉન્ડ, ત્રીજી ઉપર રાખી દો અંગૂઠો અને દોડો. ચોથો તો ચોથા ઉપર અંગૂઠો રાખી દો અને દોડો. અને પાંચમો છે એ અંગૂઠો આવી રાખીને દોડો. 5 રાઉન્ડ થઈ ગયા. ચલો મૂકી દો સાઈડમાં. બીજા 5 રાઉન્ડ એ જ રીતે ટચલી આંગળી ઉપર અંગૂઠો રાખો, એક રાઉન્ડ પૂરો. બીજી આંગળી ઉપર અંગૂઠો રાખો, બીજો રાઉન્ડ પૂરો. ત્રીજી આંગળી ઉપર અંગૂઠો રાખો, ત્રીજો રાઉન્ડ પૂરો. અને ચોથી આંગળી ઉપર રાખો, ચોથો રાઉન્ડ પૂરો. અને પાંચમો રાઉન્ડ છે આવી રીતે દોડો. 5 રાઉન્ડ બીજા પૂરા, 10 થઈ ગયા. કેટલા રહ્યા? 2 કે 3 રાઉન્ડ રહ્યા. બોલો યાદ રહે કે નો રહે? તો હવે પરફેક્ટ તમને યાદ રહી જાય. તો રાઉન્ડ જે વિદ્યાર્થીને યાદ ન રહેતા હોય, રબર લેવાની કોઈ જરૂર નથી. મેં આટલા ગ્રાઉન્ડ પાસ કર્યા. કેટલા? 4 ગડે 4. એકેયમાં રબર નથી લીધા અને રબરમાં ભૂલ પડે છે. મેં આ રીતે છું. આ મારી ટ્રીક છે ભાઈ. તમને ગમે ના ગમે, તમને એમ થાય કે આવાથી તો ભૂલાઈ જ જાય, બની શકે ભાઈ. તમારા મગજમાં જે કઈ આવે એ સાચું, પણ મારી આ ટ્રીક છે, મને ક્યારેય નથી ભૂલાના. આ રાઉન્ડ ગણવાની સિસ્ટમ થઈ. હવે દોડવાની સિસ્ટમ અપ ટુ ડેટ સમજી લો. અત્યારથી ટેવ એવી પાડો. ઘણા બધા વિદ્યાર્થી ના તમને કહેતા હોય, તમે એકેડેમી જોતા હોય એટલે તમને શું કે, જેટલા તમે દોરી બાંધેલી હોય, દોરડું બાંધેલું હોય, એમની નજીક જેટલા દોડશો એટલું તમારે ટાઈમિંગ ઓછું આવશે. પણ ત્યાં તમારે એવું મોકો જ ન મળે, સમય જ ન હોય કે તમે નજીક દોડો. કારણ કે ત્યાં તમને 200 વિદ્યાર્થીઓ દોડાવશે. 200 વિદ્યાર્થી જે અહીંયા દોરીની નજીક દોડે ભાઈ, તો સમજી લો સ્પીડ તમારી એકદમ ઘટી જશે. સ્પીડ શું થશે? એકદમ તમારી સ્પીડ ઘટી જશે. કારણ કે 200 વિદ્યાર્થી છે દોરીની નજીક દોડવા જશે તો સ્પીડ નહીં આવે, ટાઈમ તમારો વધી જશે. તો અત્યારથી એવી ટેવ પાડો કે આ જે ગ્રાઉન્ડ છે એમાં દોરી બાંધેલી હોય એનાથી 1 થી 1.5 ફૂટ દૂર દોડવાની ટ્રાય કરો. શું કરવાનું?
1 થી 1.5 ફૂટ દૂર દોડવાની ટ્રાય કરવાની, માત્ર 1 થી 1.5 ફૂટ, વધારે નહીં. એટલે સમજી લો કે તમે સાઈડ કાપતા શીખી ગયા. 200 વિદ્યાર્થીઓ દોડતા હશે, એની બાજુમાંથી તમારે સાઈડ કાપવી છે. તમારો સમય પણ નહીં વધી જાય, તમારું અંતર એ બહુ એટલું બધું નહીં વધી જાય અને આરામથી તમે દોડી શકશો. એમાંય પાસે સિસ્ટમ હોય. જ્યારે તમે અહીંયા આ રીતે ત્યાં લંબગોળ હોય, ત્યાં લંબગોળમાં તમે સીધી લાઈન પર આવો, આ સીધી લીટી પર આવો, ત્યારે તમારે સ્પીડ ખેંચી લેવાની બે બાજુ. અને જ્યારે ગોળાઈમાં આવો ત્યારે જો તમે અહીંયા ગોળાઈમાં દૂર દોડવા ગયા તો આ ઘણું બધું અંતર તમારું વધી જાય. અંતર વધે એટલે સમય વધે. એટલે ત્યાં પાછું અંદર જતું રહેવાનું. શું કરવાનું? ત્યાં પાછું અહીંથી અંદર જતું રહેવાનું, અંદર જતું રહેવાનું. અહીંથી પણ અહીંયા આવો ત્યારે અંદર જતું રહેવાનું અને પછી અહીંયા સહેજ બહાર નીકળી અને પાછું ખેંચી લેવાનું. ત્યાં તમારું અંતર ક્યારેય ન વધે. સીધી લીટીમાં તમારું અંતર એટલું બધું ક્યારેય વધે નહીં. હવે ઘણા અમુક વિદ્યાર્થીઓ દોડવીરો હોય તો અહીંથી દૂર દોડવા જશે. બધા વિદ્યાર્થીને બહાર નીકળી જાય ભાઈ, આપણે બધા વિદ્યાર્થીને બહાર નીકળીને દોડવું છે. આમ બધા વિદ્યાર્થીથી અલગ જ દોડે મારા બેટા, બહાર જ નીકળી જાય. ભાઈ બહાર નીકળી જાવ છો, તમારી સ્પીડ સારી છે, બધી વાત બરોબર. એક વાત સમજી લો, અંતર વધી જશે. અંતર કેટલું વધી જાય જુઓ તમે. અહીંયા પહેલા જે દોડતા હતા એનું અંતર જુઓ, તમારું અંતર જુઓ, એટલે તમારું અંતર જે છે એ ખૂબ વધી જશે. અંતર વધી ન જાય એ પણ ધ્યાન રાખજો. એટલે એમને પણ એક જ ટ્રીક વાપરવાની છે. અહીંયા જ્યારે ગોળાઈ આવે ગોળાઈ ત્યારે અંદર જતા રહો અને અહીંયા પછી જ્યારે સીધું દોડવાનું આવે ત્યારે તમે સહેજ બહાર નીકળીને આવી રીતે સીધા દોડી નાખો તો કઈ તકલીફ પડશે નહીં. આ અત્યારથી આદત પાડી દેજો. ચાલો, આ એક વાત થઈ ગઈ. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ વિડિયો જોતા હશે અને એમાં સમજણ આપતા હશે કે ભાઈ 2-3 ઠોકો, 3 ટાઈમ ઠોકો, નો કેમ ગ્રાઉન્ડ થાય, નો કેમ ગ્રાઉન્ડ થાય. ભાઈ જો કેપેસિટી હોય તો દોડો તો વાંધો નથી, પણ આ રીતે થાય નહીં. 2-3 ટાઈમ ઠોકવાથી થાશે નહીં. અમુકનું તમારું શરીર થાકી જશે. આયોજન એવું કરો, દોડો માત્ર એક જ ટાઈમ. ક્યારે? એક જ ટાઈમ. અને દોડો સવારે. ત્યાં તમારે સવારે 5 વાગ્યાનો ટાઈમ છે ભાઈ, તમારે પાસ થવું છે તો થોડીક તો દાનત રાખો, થોડીક તો દાનત રાખો. 5 વાગે ક્યાં ત્યાં ગ્રાઉન્ડ શરૂ કરી દેતા હોય અને 5 વાગે આપણે ગાભામાંથી ઊભા ન થઈ શકતા હોય, સાદરનો ઘા ના કરી શકતા હોય તો પછી આપણે લાયક નથી એમ સમજી લો. એના માટે લાયકાત બનાવવી પડે. તમને દાનત હોવી જોઈએ, તમારા મગજ પર પણ અસર થવી જોઈએ કે મારે ગ્રાઉન્ડ કરવાનું છે, મારે પાસ થવાનું છે, મારે વર્દી મેળવવાની છે. એમ નામ નો થાય. વર્દી તમારા ગાભામાં નહીં આવે ભાઈ, તમારી સાદરમાં બ્લેન્કેટમાં વર્દી નહીં આવે. વર્દી મહેનત કરવાથી મળશે. આજે વિદ્યાર્થીઓ પાસ થયા છે, 12,000 વિદ્યાર્થીઓ જે પોલીસ કોન્સ્ટેબલમાં પાસ થયા છે, જેમણે નિમણૂક પત્રો લીધા છે, એમને સહેજ પૂછો, એમનું ગાઈડલાઈન્સ લ્યો, નાના નહીં થઈ જાઓ. એમને પૂછો ભાઈ મારે આવું થાય છે તો શું કરવું, મારે કઈ રીતે દોડવું. દોડવાની સિસ્ટમ આની આગળ હોય, એલા આની આગળ હોય, વાતો કરવા વાળા આગળ ન હોય. અને અત્યારથી જેને 25 મિનિટથી નીચો સમય આવે છે ને મિત્રો, 25 મિનિટથી નીચો, એને પૂછો શ્વાસ કેમ લેવાય, સ્ટેપ કેમ મેકાય, કસરત કેમ કરવી, આને પૂછો. આને તો સાચી માહિતી મળે તમને. આમાંથી આટલામાં તમારો કોઈ દોસ્તાર નથી, એને પૂછો તો ખ્યાલ આવે. પગ કેવા દુખે, શ્વાસ ચડે, આખા ગામને ચડે, પણ કેમ એને મેન્ટેન કરવો એની માહિતી આની આગળ હોય, એને પૂછો. બરાબર. હમણાં સરસ મજાનું 8676 પીએસઆઈ સાહેબ લોકોનું બહાર પડ્યું છે રિઝલ્ટ. આને પૂછો સાહેબ, આને પૂછો કે તમારે ઓછો સમય હતો, ગ્રાઉન્ડ તમારું વહેલા આવી ગયું હતું, ગ્રાઉન્ડ કઈ રીતે કરવું, સહેજ મને ગાઈડ કરો. એ ગાઈડ કરે તમને એ સાચી. એ એમ કેમ કે 3 ટાઈમ ઠોકો, હું 3 ટાઈમ ઠોકતો હતો અને ગ્રાઉન્ડ થઈ જતું, ઠોકજો. આ નહીં કે
એ તમને આખી સિસ્ટમ કહે છે કે એક જ વાર જાઓ, સવારમાં વહેલા જાઓ અને દાનતથી દોડી લો અને સિસ્ટમથી દોડી લો, કારણ કે આને બધાય સિસ્ટમ વાપરી છે. એટલે એ પ્રમાણે દોડો. 2-3 ટાઈમ ઠોકવાથી, 4 ટાઈમ ઠોકવાથી, ગ્રાઉન્ડમાં પડ્યા રહેવાથી થશે નહીં. ઇન્જરી વધતી જશે. અઠવાડિયામાં તમે કશું નહીં કરી શકો અને ઘરે બેસવાનો વારો આવશે. આપણે ઘરે નથી બેસવું, આપણે અહીંયા બેસવું છે. આપણે ખાખીની ખુરશી પર બેસવું છે. તો પછી તમારે એક મેં કીધું એમ થોડોક તો તમારા ઉપર વિશ્વાસ રાખો અને થોડીક તો મહેનત કરી લો. હજી ઘણા બધા વિદ્યાર્થીને ગાભામાં જ નીકળવું એમ નથી થતું. ભાઈ આજે પૂર્ણ સાદી ભાષા ચાલશે, બરાબર. બ્લેન્કેટ ચાદરમાંથી નીકળવું એમ નથી થતું, પથારીમાંથી નીકળવું એમ નથી થતું, તો એમ ગ્રાઉન્ડ નહીં થાય. તો તમે આ રેશિયો તોડવાના. જે 2,38,000 નો ગઈ ભરતીનો રેશિયો હતો એને નીચે લાવવાના તમે. 14 લાખ ફોર્મ ભરાણા એમ છતાં. આગળ જોઈએ. 2-3 ટાઈમ ઠોકવું નહીં ઠોકશો. કેપેસિટી 20 વર્ષની ઉંમર હશે એની હશે. બાકી જો ઘણું બધું થઈ જશે, લેવાઈ જશો. એક જ ટાઈમ ઠોકો પણ દાનતથી ઠોકી લો. દાનતથી નો કેમ થાય અને થઈ જ જાય. મગજ વિચાર લેશે ને તમારું કે થઈ જાય. મગજ વિચાર લેશે ને, જો માનો કે તમારે 4 રાઉન્ડ લાગે છે પણ વિચારે મગજ એવો કર્યો કે આજે 10 રાઉન્ડ મારવા છે, 10 રાઉન્ડ થઈ જશે ને તમારું શરીર થાકશે નહીં. 10 રાઉન્ડ માર્યા છે અને તમારે એમ થાય લ્યો હવે 2 રાઉન્ડ બાકી છે, 3 રાઉન્ડ બાકી છે, મુકાય નો મેકાય, દોડી લે એટલે એમ નામ થઈ જશે. ગ્રાઉન્ડ તમારું એમ નામ થઈ જશે. એટલે મગજ ઉપર જે કાંઈ હોય અસર કરે. તમારા મગજે સ્વીકાર લીધું મારો પગ બહુ દુખે છે, તો પછી દુખતો જ હોય, બરાબર. એટલે એવું કઈ વિચાર અત્યારે લાવવા નથી. આમ તો હું તો એમ કહું કે જે માનો કે તમારું માથું દુખતું હોય તો માથું કાપીને એકોર મેક દેવાનો સમય છે ભાઈ અત્યારે. જો આ ના થાય તો મજાક માટેની વાત છે. પગ દુખતો હોય તો પગ કાપીને એકોર મેક દેવાની જરૂર છે ભાઈ, એમ નામ દોડ. હાથ દુખતો હોય તો હાથ એક બાજુ આમ સાઈડમાં કરી દેવાની જરૂર છે. આ એ સમય છે. તમારા માટે સમય ખૂબ ઓછો છે દોડ માટે. હજી વિદ્યાર્થીઓ જાગી જાઓ તમે. ચાલો આટલી વાત થઈ દોડવાની. રસ્તા પર દોડો છો, ગમે ત્યાં દોડો છો, મેપ વ્યવસ્થિત લઈને દોડો, થઈ જાય છે તમારે ગ્રાઉન્ડ. એક જ વાર દોડો. હવે જમવા વિશે સહેજ વાત કરી દઉં. જમવાની પછી જો દુખાવાની વાત કરું છું. તમને દુખાવો થતો હોય, દુખાવો નહીં થાય ભાઈ, દુખાવો તમને નહીં થાય. આ લેક્ચર જોયા પછી દુખાવો તમારો ગાયબ. બધા દુખાવા તમને બતાવીશ કે ભાઈ શ્વાસ લેવાની પણ પ્રક્રિયા તમને દેખાડું છું હમણાં. પહેલા જમવાની પ્રક્રિયા જોઈ લો. જમવું શું? તમે પહેલા કશું કરતા નહોતા અને હવે તમે દોડવા જાવ છો, કસરત કરો છો. તમે મિનિમમ 2 કલાક અથવા 1 કલાક તમારા શરીરને કષ્ટ આપો છો. હવે તમારી બાઇક છે, બાઇક તમારી બાઇક પડી છે ઘરે, સરસ મજાની ઓરડી છે, એની અંદર પડી છે, કવર લગાવેલું છે, કશું વાંધો નથી, કશું માંગશે નહીં. પણ આ બાઇકને તમે શરૂ કરો છો અને તમે ગ્રાઉન્ડ પર જાવ છો, એમ નામ જાશે? ગ્રાઉન્ડ પર જાવ છો એમ નામ જશે નહીં, જાય. આને પેટ્રોલ દેવું પડશે અથવા તો બેટરી ચાર્જ વાળી આવી ગઈ છે તો બેટરી ચાર્જ રાખવી પડશે. કાર છે, મોટર છે, તો આ શરીરનું પણ એવું જ છે. અત્યાર સુધી તમે કશું મિત્રો કરતા નહોતા, વધારે વર્કઆઉટ નહોતું. હવે તમારે વર્કઆઉટ છે તો આ શરીર છે એને શક્તિ વધારે જરૂર પડે. એટલે જમવાનું સારું રાખવાનું. 3 ટાઈમ મસ્ત મજાનું 3 ટાઈમ જમવાનું અને હળવો ખોરાક જમવાનો. કઠોળ છે, કઠોળને આંતે જમવાનું રાખો. પણ કઠોળ અંતેસી નથી ખાઈ જવાનું ભાઈ કે ચાલો દરરોજ 2 વાટકા દાબી જાઓ, દરરોજ 2 વાટકા દાબી જાઓ ભાઈ મરી જાઓ, બરાબર. 2 વાટકા એટલું નહીં. કઠોળમાં શક્તિ ભરપૂર હોય, મસ્ત મજાની એની અંદર શક્તિ મળે. ચણા છે, મગ છે, મઠ છે, અડદ છે, ઘણા બધા કઠોળ છે, કળથી છે, બરાબર. શક્તિ મસ્ત મજાની એમાંથી મળશે. પણ દરરોજનું 50-100 ગ્રામ જેવું રાખવાનું, જેનાથી શક્તિ મળશે. કદાચ અત્યારે તમે ખાવ કાલ શક્તિ મળી જાય એવું થાય નહીં. આ બધા લાંબા ટાઈમે 10 દિવસે તો તમારે શક્તિની શરૂઆત થાય.
ગ્રાઉન્ડ તમે કરવા ગયા પહેલા જ દિવસે તમારે રાઉન્ડ લાગી ગયા હતા બધાય 5 કિલોમીટર પૂરું થઈ ગયું તો ના થાય. તો અહીંયા પણ ખોરાકનું પણ એવું હોય, શક્તિની તમારે અઠવાડિયે 10 દિવસે તો શરૂઆત થાય અને 15 દિવસે તમને એ શક્તિની અસર થાય. બીજું, જમવાનું 3 ટાઈમ, પછી કઠોળ જમવાનું રાખો, પછી ફ્રૂટ જે છે ફ્રૂટ, આ ફ્રૂટ બહુ સારા પડશે. થોડો ખર્ચો થશે. જેને પગ દુખતા હોય, શ્વાસ ચડતો હોય, તમને કશુંય નથી થયું ભાઈ, તમે ભાંગી તૂટી નથી ગયા, પગ દુખવાના કારણો છે, કમર દુખવાના કારણો છે, તમારા શરીરમાં શક્તિ ઓછી થઈ. અહીંયા તમે જોજો, બાઇક છે ચલાવો છો, ઓઇલ એની અંદર ઘટી ગયું તો શું થશે ભાઈ? એન્જિન નો અવાજ બદલાઈ જશે. એમ અહીંયા પણ કંઈક એવું જ હોય છે, શરીરનું શક્તિની જરૂર વધારે હોય અને તમારા શરીરમાં શક્તિ ઓછી છે, એટલા માટે દુખાવા તમને વધારે થશે. દુખાવા થશે, શ્વાસ ચડશે, આખા ગામને દુખાવા થાય ને આખા ગામને શ્વાસ ચડે, એ પ્રોબ્લેમ રહેશે. બંધ. માત્ર ને માત્ર ફ્રૂટ ખાવાનું, કેળા છે, દૂધ છે, કેળા અને દૂધ, ગોળ અને દૂધ હાડકા માટે બેસ્ટ. જેને દુખતા હોય, હાડકા કળતા હોય, અઠવાડિયે અસર શરૂ થશે. અડધો ગ્લાસ દૂધ અને થોડો ગોળ મેળવી અને પી જવાનું. વ્યવસ્થા હોય અને આખો ગ્લાસ દૂધ અને થોડો ગોળ મેળવીને પી જવાનું. જુઓ શક્તિ નો કેમ આવે અને હાડકા કળતા બંધ કેમ નો થાય? હાડકા બંધ જ થઈ જાય. બરાબર, હાડકા બંધ નો થાય એવું બને નહીં. આ વાત થઈ જમવાની. પછી નોનવેજ ચાલતું હોય, નોનવેજ ખાવ ભાઈ, બેસ્ટ છે. શરીરને કમી ન પડવી જોઈએ, વાત એક જ છે. હવે એમ છતાં પણ શરીર તમારું થાકી ગયું છે, થાકી જ જાય છે, દુખાવો થાય છે. દુખાવાના કારણો મેં તમને પહેલા કહી દીધા કે કેમ દુખાવો થાય. શરીરને છે એને કષ્ટ વધારે પડે એટલે દુખાવો થાય. બરાબર. હવે એક પ્રોબ્લેમ ગરદનથી શરૂઆત કરીએ. ગરદન છે એ ઘણા બધા વિદ્યાર્થીઓને ત્રાંસુ રાખવાની આદત હોય ભાઈ, રહેતી. એ આદત નથી, તમારી આદત નથી, પણ તમારી એક ટેવ પહેલેથી છે, કુદરતી છે કે તમે દોડો ત્યારે તમારી ગરદન ત્રાંસી થાય. અમુક વિદ્યાર્થીઓ છે એને હાથ છે દોડતા દોડતા આમ સીધા વાળવાને બદલે ત્રાંસા વળે તો અહીંયા ખભા દુખશે. પણ એ બધી એવી છે કે અઠવાડિયું જેવું તમને દુખે, વધારે દુખે નહીં. અત્યારે તો દુખાવા પણ તમને મટી જ ગયા હોય. મેન દુખાવા અહીંયા રહેતા નથી, અહીંયા છાતીના પણ દુખાવા રહેતા નથી. મેન દુખાવો જો રહેતો હોય તો કમરથી શરૂ થાય અને કમરથી નીચે તરફ દુખાવા તમારા રહેશે. હવે આ દુખાવા તમારા નોર્મલ છે. એક્સરસાઇઝ કરવાની સવારે. આ જે ગરદન છે, ગરદનને ઘુમાવી લેવાની આગળ પાછળ બંને સાઈડ, પછી આવી રીતે રોટેશનમાં ઘુમાવી લો એટલે ગરદન જે તમને દુખતી હશે ગરદન મટી જશે. હાથ દુખતા હોય, અહીંથી ખભા દુખતા હોય તો સામાન્ય રીતે ચાલતા હોય એ રીતે આવી રીતે કસરત કરી લો, તમને ખભા પણ મટી જશે. હવે વાત રહી કમરની. કમર દુખતી હોય તો એના માટે અત્યારે હું તમને પરફેક્ટલી ના કહી શકું, કારણ કે ઘણી બધી એના માટે કસરત છે. કમર માટે ઘણી બધી કસરત છે. તો એ કમર માટે કસરત જે છે એ કરતા રહ્યો. પછી શરીર તમારું જ્યારે દોડાવો છો ત્યારે કમર ઉપર માર ન આવે એનું ધ્યાન આપો. આખો તમારો જે પગ છે એનો પગનો પંજો છે એ પહેલા પડે આંગળા, પછી આખો પગ પડે, પછી તમારો જે પગનો ઘૂંટણ છે એ ઘૂંટણ પણ પૂરેપૂરો વળે. આગળ પાછળ બંને જેટલા આગળ પાછળ વળશે, જેટલા આગળ તમારો પગ વળશે અને જેટલો પાછળ વળશે, ઘૂંટણ જેટલો વળશે એટલી જ તમારે સ્પીડ આવશે અને એટલી જ તે તમારે શરીર દુખવાની, હાથ પગ દુખવાની સ્પીડ છે એ તમારી વધવાની સાથે ઓછું રહેશે. તમારા પગ ઓછા દુખશે. બધા સાંધા ઉપર તમે જો આવી રીતે દોડો, ખાલી તમારો પગ છે સ્ટ્રેટ રાખીને દોડો તો તમારો માર સીધો ક્યાં આવશે? એક સાંધા ઉપર માર આવશે, કાં ઘૂંટણ ઉપર આવશે, કમર ઉપર આવશે અથવા તો પીંડી ઉપર આવશે. તો એના ઉપર આવવાને કારણે એ બધું દુખશે. એટલે એક જ વસ્તુ છે કે તમારું વજન છે એ આખા શરીરમાં વહેંચાઈ જવો જોઈએ. શરીર છે આગળ ઝૂકેલું રાખો, બહુ વધારે અંતેસી પણ નહીં.
પછી કમરેથી પણ આગળ છે ઝૂકેલા રહ્યો, પગના તમામ સાંધા, આંગળા છે, પછી પોંચો છે, પછી ઘૂંટણ છે ને કમર છે, ત્યાંથી પગ છૂટો મૂકી દો, હાથ પગ છૂટા મૂકી દેવાના અને હાથ પગને દોડવું હોય એમ દોડવા દેવા. ઘણા બધા તો આમ દાજમાં દોડતા હોય ને એ રીતે દોડે, દાજમાં નહીં દોડવાનું, મસ્ત મજાનું ફ્રેશ મગજ અને ફ્રેશ શરીરે દોડવાનું, તમને ક્યારેય દુખશે નહીં, ક્યારેય નહીં દુખે, બરાબર. અને એમ છતાં દુખે તો દુખતા ઉપર એક લગાવવાનું તેલ અને પ્લસ કપૂરની ગોટી, કપૂર ગોટી, તેલ, હળદર, બરાબર, અથવા તો આવળ છે, એમને ગરમ કરી અને ગરમ કરેલું જ્યાં તમને દુખે છે, પગ તમને દુખે છે, દુખતા ઉપર લગાવવાનું નથી, એને સહેજ લગાવી અને ચોળવાનું છે. કારણ કે અહીંયા શું હોય, તમે વર્ક કરો છો એટલે તમારું લોહી છે ને એ ત્યાં જામ થાય, તમારું લોહી જામ થાય, ગોટિયું એના કારણે થાય, દુખે એના કારણે. લોહી અહીંયા જામ થયું હોય તો દુખશે, અહીંયા સહેજ આઘું દુખશે, એટલે ત્યાં આજુબાજુમાં બધે ચોળી દો એટલે લોહી તમારું છૂટું પડી જાય, છૂટું પડી જાય એટલે તમને દુખતું બંધ થઈ જશે. સિનપેન થતું હોય, સિનપેન થઈ જ ગયું હોય તો સિનપેન જ્યાં તમને દુખે છે ત્યાં આ બધું આમ વજન દઈને ઘસી નાખો, વજન દઈને ઘસી નાખશો, તમને 5 મિનિટમાં રાહત થઈ જશે. સિનપેન માટેનો સ્પેશિયલ લેક્ચર આપણા YouTube ચેનલ ની અંદર પડ્યો છે, સહેજ જોઈ લેજો, અથવા ચાલો હું અત્યારે પણ ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર લિંક આપી દઉં છું, જોઈ લેજો, તમને સિનપેન નહીં થાય. આ વાત થઈ દુખાવાની, તમને કઈ રીતે નહીં દુખે. જમવાની વાત થઈ ગઈ, બરાબર. આખી આમ તો બધી ટોટલી વાત તમને કરી દીધી છે. હવે શ્વાસની વાત, જે વિદ્યાર્થીને શ્વાસ ચડતો હોય ખાસ સમજી લો, જે દોડે છે બધાને શ્વાસ ચડે, પણ તમારે ટ્રાય કરવાની છે દિવસની અંદર 15 જેવી ટ્રાય કરવાની, પણ સાંજ સવાર ટ્રાય કરવાની, આખો દિવસ નહીં. સ્ટાર્ટ ઉભા રહ્યો, સ્ટાર્ટ ઉભા રહ્યો ને અહીંયા છાતીની અંદર જેટલું તમારે શ્વાસ ભરાય એટલો ભરીને ઊભું રહી જવાનું છે. જેટલો ભરાય એટલો ભરો, પછી જેટલો રોકાય એટલો રોકો, અડધી મિનિટ જેટલું રોકાય, અડધી મિનિટ કે મિનિટ શ્વાસ રોકાય એટલો રોકો. આના તમને 2 ફાયદા થશે. એક તો કે શ્વાસ છે જે તમને ચડે છે શ્વાસ ઓછો થઈ જશે. બીજો તમને ફાયદો એ થશે કે તમારે છાતી ફૂલાવવાની પ્રેક્ટિસ રહેશે, છાતી ફૂલાવવાની પ્રેક્ટિસ રહેશે, બરાબર. આ 2 વસ્તુ જેને શ્વાસ ચડતો હોય એમને ખાસ આ કરજો. તમને બધાને ખબર છે સમય 25 મિનિટ, ભાઈઓ માટે 5 કિલોમીટર, પછી 9.30 મિનિટ, બહેનો માટે 1600 મીટર, આટલું ગ્રાઉન્ડ તમારે ત્યાં હોય છે. તો અત્યારથી મેન્ટેન કરવા માંડો, ખોટું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, વિડિયો અલગ અલગ જોવાની કોઈ જરૂર નથી, એકેડેમીની અલગ અલગ કોઈ, તમારું શરીર કહેશે તમને ક્યાં દુખે છે, તમને શું થાય છે, તમારું શરીર કહેશે, સોલ્યુશન તમારે જ લાવવું પડશે. આ બધું એવું છે કે અમારી ટેકનિક પ્રમાણે મેં તમને બધું સમજાવી દીધું, ગ્રાઉન્ડ કઈ રીતે કરવું, શ્વાસ ચડે, દુખે, શું કરવું, તમને મારી ટેકનિક મુજબ મેં બધું કીધું. પણ તમારા શરીરમાં તમને શું થાય ને એ પ્રમાણે તમારું શરીર તમને ઓર્ડર કરે, એનું નિરાકરણ તમારે તમારી રીતે લાવવું પડે. તમને જો પ્રશ્ન ઉભો થાય તો પ્રશ્નનો જવાબ પણ તમારું શરીર જ આપે, આ પાક્કું છે. પ્રશ્ન થયો કે ભાઈ ચલો પગ દુખે છે, ઘૂંટણ દુખે છે, તો એ ઘૂંટણ કેમ ન દુખે ને, તમે દોડતા દોડતા કેમ કરશો તો ઘૂંટણ નથી દુખતો, એ તમને તમારું શરીર જ જવાબ આપશે. એટલે આ બધો અનુભવ કરવો પડશે, ખાલી લેક્ચર જોઈ લેવાથી નહીં થાય. હું તમને સમજાવી દઈશ, પણ પ્રેક્ટિસ તો તમારે જ કરવાની છે, દોડવાનું તો તમારે જ છે, પાસ તો તમારે જ થવાનું છે. ઘૂંટણ દુખતા તમારે જ મટાડવાના છે, સાથળ દુખતા તમારે જ મટાડવાના છે, કમર દુખતી તમારે જ મટાડવાની છે. હું તમને ગાઈડ કરીશ કે આ રીતે કરો.
કસરત ઘણી બધી આવે. નેક્સ્ટ ટાઈમ આપણે સ્પેશિયલ કસરત માટેનો પણ લેક્ચર બનાવશું કે આ કસરત તમે કરશો તો તમને કમર નહીં દુખે, આ કસરત તમે કરશો સિનપેન નહીં થાય, સિનપેન થયું તો કઈ રીતે મટાડવું, આ કસરત કરશો તો ગરદન નહીં દુખે, આ કસરત તમે કરશો તો ખભા નહીં દુખે, આ કસરત કરશો તો તમારા પગના પોંચા નહીં દુખે. આ બધું આપણે નેક્સ્ટ ટાઈમ સ્પેશિયલ કસરત કરીને તમને બતાવશું, વોર્મઅપ કરીને બતાવશું કે આ રીતે કરશો. પણ આની ટેકી તમારે જ રાખવી પડશે. હજી કહું છું, વળી વળીને કહું છું, અમે તમને શીખવી દઈએ, શીખવાનું તમારે છે. તમને આખું ભણાઈ દઈએ, લેક્ચર લઈ દઈએ, પણ યાદ તમારે રાખવાનું છે. અહીંયા એના જ જેવું છે. તમને ટેકનિક બધી મેં આપી દીધી, પણ ટેકનિક પ્રમાણે ચાલવાનું તમારે છે. તમને તમારું શરીર જવાબ આપશે ચોક્કસથી. ખાસ કરીને દોડ છે, દોડ એકલા નો દોડો મારા ભાઈ. એકલા દોડવાની ઘણા બધા વિદ્યાર્થીઓને આદત હોય, ઘણા બધા શરમાતા હોય, ખુલ્લા કપડા પહેરીને દોડવાનું હોય. તમારું શરીરને જેમ દોડવું એમ દોડવા માટે ખુલ્લા કપડા પહેરવા પડે ભાઈ. ટી શર્ટ પહેરવું પડે, લેંગો પહેરવો પડે, બૂટ હળવા પહેરવા પડે, સોક્સ સરસ મજાની કંપનીના જાડા પહેરવા પડે કે જેથી કરીને તમારે સીધો માર છે ઈ તમારા પંજા ઉપર નો આવે અને માર છે ઈ બધે વેચાઈ જાય. એટલા માટે બૂટ સારા પહેરવા પડે. બૂટ સારા પહેરજો. કપડા દોડવા જાવ ત્યારે ખુલતા પહેરજો, શરીરને ખુલ્લું મેકી દેજો. અને દોડવામાં એકલા નહીં દોડતા. તમે એકલા દોડો તમને તો એમ થાય ઓહો આખી દુનિયા જીતીને આવ્યો ભાઈ, હું એક જ છું આ દુનિયામાં, કોઈ દોડતું જ નથી, હું જ દોડું. ટાઈમ તમે માપશો ને ત્યારે ખબર પડશે કે ભાઈ આ તો આપણે ફેલ થઈને આવ્યા છીએ. એટલે એવું પણ ના થવું જોઈએ. તમે ગ્રુપમાં દોડો એટલે એક જ વસ્તુ થશે, તમારી આગળ જે જતો હશે ને એને તમને પકડી પાડવાનું મન થશે. શું થશે? તમારી આગળ જતો હોય એને પકડી પાડવાનું તમને મન થશે ને તમને તમારી કેપેસિટીનો અંદાજ આવશે. કેપેસિટીનો અંદાજ આવશે કે આ આગળ જાય છે, એ મારી કેપેસિટી એટલી છે, એની કરતા મારી કેપેસિટી વધારે છે અને જવા દેવાનો નથી. તો તમને અહીંયા આદત પડશે. આ આદત તમારી અહીંયા સારી પડશે. ગ્રુપમાં દોડવાની આદત તમારે અહીંયા 200 માં તમને ત્યાં ગ્રાઉન્ડમાં જ્યારે તમને દોડાવશે ગ્રુપમાં, ત્યારે આ આદત તમને મિત્રો કામ લાગશે. એટલે બને ત્યાં સુધી ગ્રુપમાં દોડવાનું રાખો તો તમારે ખૂબ એટલે ખૂબ ફાયદો થશે. ચાલો તો વધારે કઈ કેવું નથી, રાખીએ છીએ અહીંયા. તમને તમામ ડિટેલ આપી દીધી છે. જે કાંઈ મારો અનુભવ છે, અનુભવ મુજબ ડિટેલ આપી છે. ભાઈ હું અનુભવી વ્યક્તિ છું ગ્રાઉન્ડ માટેનો પૂરેપૂરો. જે કઈ મારા અનુભવ છે એ જ મેં તમને કીધા છે, બરાબર. બાકીના મેં તમને અનુભવ અહીંયા કીધા છે કે આ લોકો આગળથી લેજો. બસ તો મિત્રો રાખીએ છીએ અહીંયા સુધી. આવા જ આગલા લેક્ચર સાથે મળીશું. તમારે કસરત કઈ કરવી, ટૂંક સમય છે તમારા માટે, ખૂબ ઓછો સમય છે. ગ્રાઉન્ડ એકદમ નજીક આવી રહ્યું છે તો અત્યારે ખૂબ ટેકી રાખજો. ખૂબ ગ્રાઉન્ડ છે એની અંદર ધ્યાન આપજો. તો મિત્રો મળીએ હવે આગલા લેક્ચરમાં.